મારું નામ ઇગોન ચોલાકિયન છે. હું એક કણ ભૌતિકશાસ્ત્રી, આંતરરાષ્ટ્રીય કર અને આઈ.પી. લો પ્રોફેશનલ, ફેડરલ લોબિસ્ટ અને ઇન્ટેલિજન્સ કમ્યુનિટી એજ્યુકેટર છું, જેમણે રાષ્ટ્રીય સુરક્ષા પર આબોહવા પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા માટે દાયકાઓનું સંશોધન સમર્પિત કર્યું છે. પૃથ્વીની આબોહવાની વર્તમાન સ્થિતિ એક અભૂતપૂર્વ આપત્તિ છે, જે આપણી સમગ્ર સંસ્કૃતિ માટે એક જીવલેણ પડકાર છે. જો કે વિરોધાભાસ એ હકીકતમાં રહેલો છે કે માનવતાનો નોંધપાત્ર ભાગ આ આપત્તિના સંપૂર્ણ પ્રમાણ અને વાસ્તવિકતાથી અજાણ છે. તેથી આજે હું માનવતાના તાર્કિક અને વિચારશીલ ભાગના પ્રતિનિધિઓને અપીલ કરું છું, તે જવાબદાર વ્યક્તિઓ કે જેઓ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિના નિર્ણાયક ચિંતન અને ઉદ્દેશ્ય મૂલ્યાંકન માટે ક્ષમતા ધરાવે છે. હું તમારી પાસે પહોંચી રહ્યો છું, તમારી કુશળતાના ક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના. જો તમારી બૌદ્ધિક કુશળતા તમને તમારી સમક્ષ પ્રગટ થતી ઘટનાઓનું સચોટ વિશ્લેષણ કરવાની મંજૂરી આપે છે, હું તમને અપીલ કરું છું. જો તમારી બુદ્ધિ આદિમ વિચારથી પર હોય તો હું તમને અપીલ કરું છું. જો તમે તમારા ભવિષ્ય, તમારા પ્રિયજનો અને સમગ્ર માનવતાના ભવિષ્ય માટે ચિંતા કરો છો, હું તમને વિનંતી કરું છું. જો તમે તમારો યોગ્ય નિર્ણય અને સ્પષ્ટ રીતે વિચારવાની શક્તિ ગુમાવી ન હોય તો, કારણ કે બુદ્ધિશાળી અને વિચારશીલ વ્યક્તિઓ તમારા પર એ ફરજિયાત છે કે હવે બધું જ આધાર રાખે છે. માનવતાનું ભવિષ્ય ખરેખર તમારા ખભા પર નિર્ભર છે. હવે હું તમારું ધ્યાન સમગ્ર વિશ્વને લગતા એક ગંભીર અને ચિંતાજનક મુદ્દા તરફ દોરવા માંગુ છું. રશિયા એટલે કે રશિયાનો સાઇબેરિયન ભાગ. રશિયા વિકસિત અર્થવ્યવસ્થા અને વિશાળ કુદરતી સંસાધનો સાથેનો એક મજબૂત અને ગતિશીલ દેશ છે. જો કે આજની સ્થિતિએ રશિયા ખતરારૂપ છે, સમગ્ર માનવજાતના અસ્તિત્વ માટે સ્પષ્ટ ખતરો, અને વ્લાદિમીર પુતિનને તેની સાથે કોઈ લેવાદેવા નથી. નીચે જે ધમકીની ચર્ચા કરવામાં આવી છે તે અમારી સરકારે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો સાથે સંબંધિત નથી, ન તો તે યુક્રેન સાથેના રશિયાના યુદ્ધ, નાટો સાથેની વાસ્તવિક અથડામણ સાથે સંબંધિત છે. તેમ છતાં આ ધમકી રશિયા જે મૂલ્યવાન છે તેની સાથે સંબંધિત છે અને તેના પર ગર્વ છે તેમના પોતાના સાઇબિરિયા. સાઇબિરિયા એ રશિયાના પ્રદેશનો એક મોટો ભાગ છે જે કુદરતી સંસાધનોથી ભરપૂર છે અને એક અનન્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ધરાવે છે. ઉત્તરીય એશિયાના નોંધપાત્ર હિસ્સાને આવરી લેતા સાઇબિરિયામાં ટુંડ્રા, શંકુદાર જંગલો અને પર્વતમાળાઓનો સમાવેશ થાય છે. સાઇબિરિયા રશિયા માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સંપત્તિ તરીકે ઊભું છે, જેને ઘણીવાર તેની સુરક્ષાનો ગઢ માનવામાં આવે છે. જો કે હવે હું સાઇબિરિયાના એક અલગ પાસા વિશે તમારી સાથે વાતચીત કરવા માંગુ છું. એક સાઇબિરિયા જે તેના સબસર્ફેસમાં ભયજનક ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું છે. આ ફેરફારો તોડાઈ રહેલી અને અભૂતપૂર્વ વૈશ્વિક આબોહવાની આપત્તિ સૂચવે છે. અને આ આપત્તિ માત્ર રશિયા માટે જ નથી. તે જ સમયે હું એ લોકોને ચેતવવા માંગુ છું જેમને આ બાબતમાં ચોક્કસ આનંદ મળે છે, જેઓ સક્રિય રશિયન વિરોધી નીતિને અનુસરે છે અને જેમની બુદ્ધિ પરિસ્થિતિની ગંભીરતાને સમજવામાં ઓછી પડે છે. ઉજવણી કરવા માટે ઉતાવળ ન કરો. અસંખ્ય આકર્ષક તથ્યો સૂચવે છે કે સાઇબિરિયામાં જે ઘટનાઓ બની રહી છે તે માત્ર રશિયા જ નહીં પરંતુ અમેરિકા અને અન્ય દેશો સહિત સમગ્ર વિશ્વમાં પણ અદૃશ્ય થઈ શકે છે. હું એ વાત પર ભાર મૂકવા માંગુ છું કે જો આપણે નિષ્ક્રિય રહીએ તો આપત્તિ માત્ર એક સંભાવના જ નથી પણ અનિવાર્યતા છે. તદુપરાંત આ કોઈ દૂરના ભવિષ્યમાં અથવા પછીની સહસ્ત્રાબ્દીમાં નહીં, પરંતુ ફક્ત આપણાથી થોડા જ વર્ષોમાં થશે. ચાલો હું તેને આ રીતે કહું છું. જો આજે કોઈ બાળકનો જન્મ થયો હોત તો આપણા દરેકની સાથે વિશ્વનું અસ્તિત્વ સમાપ્ત થાય તે પહેલાં તેમને શાળાએ જવાની તક પણ ન મળી હોત. જો આપણે ઉદાસીનતા અને નિષ્ક્રિયતાને પ્રબળ થવા દઈએ તો આવા દૃશ્યની સંભાવના છે. સૌપ્રથમ તો હું તમને આ તાકીદની સમસ્યાની ટૂંકી અને સ્પષ્ટ સમજ આપવા માંગુ છું. સાઇબેરિયામાં શું થઈ રહ્યું છે? સૌપ્રથમ અને સૌથી અગત્યનું, આ નકશો જુઓ, જે આજે પૃથ્વી પર થતી પ્રક્રિયાઓના સારને સમજનારાઓ માટે ખરેખર ચિંતાજનક દૃશ્ય રજૂ કરે છે. જુઓ કે આ નકશા પર રંગોનું વિતરણ કેવી રીતે થાય છે અને સાઇબેરિયન પ્રદેશમાં ચોક્કસપણે સ્થિત તેજસ્વી કાળા-લાલ ડાઘ પર ધ્યાન આપો. તે બાકીના વિશ્વ સાથે તીવ્ર વિરોધાભાસી છે, તે નથી. અને આ ડાર્ક સ્પોટ ખૂબ જ ચિંતાનો વિષય છે. તમે શા માટે પૂછશો?
આ નકશો શું દર્શાવે છે? તે આપણા ગ્રહના મૂળમાંથી ઉદ્ભવતી તાપમાનની અસંગતતાઓને ઓળખે છે, જે સરેરાશ તાપમાનથી વિચલનો છે. તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે સાઇબિરિયાના પ્રદેશને સામાન્ય તાપમાનથી આત્યંતિક વિચલનનો અનુભવ થઈ ચૂક્યો છે, અને આ વિચલન 5 થી 7 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય છે, જે 40 થી 45 ડિગ્રી ફેરનહીટની સમકક્ષ હોય છે. હકીકતમાં આ એક વિશાળ મૂલ્ય છે, તે ધ્યાનમાં લેતા કે આપણા ગ્રહના અન્ય પ્રદેશોમાં તાપમાનના વિચલનો નિયમિતપણે 1 થી 2 ડિગ્રી ભિન્નતાની અંદર માપવામાં આવે છે, પરંતુ સાઇબિરિયામાં ખૂબ જ ચિંતાજનક 5 થી 7 ડિગ્રી ભિન્નતા છે. આનો અર્થ એ થયો કે સાઇબિરિયાનો સમગ્ર પ્રદેશ ગ્રહના બાકીના પ્રદેશો કરતાં 2 થી 3 ગણી ઝડપે ગરમ થઈ રહ્યો છે. આ વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ પામેલી અને સ્વીકૃત હકીકત છે. સલાહ આપો, ગરમીના માપનો આ જ ચિંતાજનક દર દરરોજ વધી રહ્યો છે. કૃપા કરીને નીચેના આ લેખ પર એક નજર નાખો, જે 7000 વર્ષના ગાળાને આવરી લેતી ડેન્ડ્રોક્રોનોલોજીકલ માહિતીનું વિશ્લેષણ પ્રદાન કરે છે. આમ કર્યા પછી, કૃપા કરીને લાંબી કાળી રેખા પર ધ્યાન આપો. તે બતાવે છે કે કેવી રીતે સાઇબિરિયામાં તાપમાનની ચરમસીમાઓ, અસંગતતાઓની સંખ્યામાં પાછલા દાયકાઓમાં ઝડપથી વધારો થયો છે. આ માહિતી ફક્ત રશિયન એકેડેમી ઓફ સાયન્સના વૈજ્ઞાનિકો દ્વારા પીયર સમીક્ષા કરેલા લેખ દ્વારા પ્રદાન કરવામાં આવેલી માહિતીમાંથી આપવામાં આવી છે. તાજેતરના દાયકાઓમાં વોર્મિંગના ઝડપી દરને કારણે સાઇબિરિયાએ આત્યંતિક આબોહવાની ઘટનાઓની સંખ્યામાં રેકોર્ડ વૃદ્ધિનો અનુભવ કર્યો છે. જંગલમાં લાગેલી આગની આવર્તન અને તીવ્રતામાં સતત વધારો થઈ રહ્યો છે. શિયાળામાં બરફના આવરણ હેઠળ પણ પીટની આગ લાગી રહી છે, અને પરમાફ્રોસ્ટ અધોગતિ તળિયેથી ઉપરની તરફ વધી રહી છે. ખાસ કરીને ચિંતાજનક બાબત એ છે કે સાઇબેરિયન પ્રદેશમાં લિથોસ્ફેરિક ફોલ્ટની અભિવ્યક્તિ અને સક્રિયકરણમાં વધારો થયો છે. સાઇબિરિયાના સામાન્ય પ્રદેશોમાં તીવ્ર ધરતીકંપની પ્રવૃત્તિની તીવ્રતા દ્વારા આ વાતનો પુરાવો મળે છે, જેમાં ફોલ્ટ લાઇનની આસપાસનો પણ સમાવેશ થાય છે. આ દોષો પર સીધા સ્થિત કૂવાઓમાં પાણીનો અભૂતપૂર્વ ઉકાળો જોવા મળે છે. સાઇબેરિયામાં જીઓથર્મલ અસંગતતાઓમાં ભારે વધારો થયો છે. ઉત્તરીય પ્રદેશોમાં ગેસ ઉત્સર્જન ક્રેટર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આંતરિક પૃથ્વીમાંથી તીવ્ર મિથેન અને હાઇડ્રોજન ઉત્સર્જનની અનુભૂતિ થઈ રહી છે. તમે હજી સુધી નોંધ્યું ન હોય તેવા કિસ્સામાં આર્કટિક શેલ્ફ પર કાદવનો જ્વાળામુખી નોંધપાત્ર રીતે વધુ સ્પષ્ટ થઈ રહ્યો છે. આ તમામ તથ્યો સર્વાનુમતે દર્શાવે છે કે સાઇબેરિયાનું ડાયનેમિક વોર્મિંગ, જે આજે બાકીના વિશ્વ કરતાં 2 થી 3 ગણું ઝડપી છે, તે મુખ્યત્વે અંતર્જાત ગરમીમાં વધારાને કારણે છે. પૃથ્વીના ઊંડાણમાંથી આવતી ગરમી. સાઇબેરિયા નીચેથી ગરમ થઈ રહ્યું છે. આ પરિસ્થિતિ પૂછપરછની માંગ કરે છે. સાઇબેરિયાની નીચે અંતર્જાત ગરમીમાં વધારો થવાનું કારણ શું છે, અને શા માટે આ બાબત હવે આપણું અવિભાજ્ય ધ્યાન ખેંચે છે? હવે હું આ બાબતની વિગતવાર સમજૂતી તેના તાર્કિક કારણને અસરના સ્વરૂપમાં આપીશ. સક્ષમ રશિયન વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં બહાર આવ્યું છે કે 1990ના દાયકાના અંતભાગમાં પૃથ્વીના આંતરિક ભાગમાં એક અભૂતપૂર્વ ઘટના બની હતી. પૃથ્વીના હાર્દમાં એક કૂદકાનો અનુભવ થયો હતો, જે પશ્ચિમી એન્ટાર્કટિકાથી પશ્ચિમ સાઇબેરિયા તરફની ઉત્તર દિશામાં અચાનક સ્થળાંતર થયું હતું, ખાસ કરીને તાઇમીર દ્વીપકલ્પમાં. આ વિસ્થાપનને કારણે તમામ આવરણ સ્તરોની વિકૃતિ અને પૃથ્વીની ઊંડાઈઓમાંથી એસિમેટ્રિક ગરમીનું વિતરણ થયું. કોરના તાઇમીર તરફના દબાણને કારણે સાઇબેરિયાની નીચે ઊંડા મેગ્મેટિક હોટસ્પોટ્સ રચાયા હતા, જે મેગ્માને લિથોસ્ફેરિક પ્લેટોના જંકશનની નજીક સક્રિયપણે ઊંચકી રહ્યા હતા. પરિણામે સાઇબેરિયાના ઉપલા આવરણના સ્તરોની નીચે ગરમી એકઠી થતી હતી, અને પાતળા લિથોસ્ફેરિક પોપડાએ મેગ્મામાંથી ઓગળવાની પ્રક્રિયા શરૂ કરી હતી. સારાંશમાં, મેગ્માના વધતા તાપમાન અને તરલતાને કારણે લિથોસ્ફેરિક ઓગળવાનો દર વધી રહ્યો છે. આ ઘટનાનું કારણ સમુદ્રની ગરમીવાહક કામગીરીનું નુકસાન છે. માઇક્રોપ્લાસ્ટિક્સ સાથેના દરિયાઈ પ્રદૂષણને કારણે, જે માનવ પ્રવૃત્તિને કારણે તેના પાણીમાં એકઠું થાય છે, સમુદ્ર લિથોસ્ફેરિક પ્લેટોને અસરકારક રીતે ઠંડો પાડી શકતો નથી, અને પરિણામે તેની નીચેનો મેગ્મા
બીજા શબ્દોમાં કહીએ તો સમુદ્ર વાતાવરણમાં ઊંડાણમાંથી વધારાની ગરમીને દૂર કરવાની તેની ક્ષમતા ગુમાવી રહ્યો છે. આને કારણે મેઘમાં ગરમ થાય છે અને સપાટી તરફ તેની વધુ સક્રિય ચઢાઈ થાય છે. આ ઘટના માત્ર સાઇબિરિયામાં જ નહીં પરંતુ ગ્રહની આસપાસના વિવિધ બિંદુઓમાં જોવા મળે છે. આ જોખમના સ્કેલને સંપૂર્ણપણે સમજવા માટે કૃપા કરીને યુનાઇટેડ સ્ટેટ્સના નેશનલ ઓશનગ્રાફિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન દ્વારા પૂરા પાડવામાં આવેલા ગ્રાફને ધ્યાનમાં લો, જે સમુદ્રમાં ગરમીના સંચયની ચિંતાજનક ગતિશીલતાને સમજાવે છે. હું ઈચ્છું છું કે તમે કૃપા કરીને બર્કલે અર્થ દ્વારા નીચેના ગ્રાફ પર વિશેષ ધ્યાન આપો, જે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં જૂનના સરેરાશ તાપમાનને દર્શાવે છે. અગાઉના વર્ષોની તુલનામાં 2023નું તાપમાન કેટલું વધારે છે તેની નોંધ લો. આ માત્ર એક સરળ વધારો જ નહીં પરંતુ તાપમાનમાં વધારાની સ્પષ્ટ ઘાતાંકીય પ્રગતિ સૂચવે છે. એક તર્કસંગત વ્યક્તિએ ખૂબ જ નજીકના ભવિષ્યમાં આપણી રાહ જોઈ રહેલા મોટા અને ગંભીર ફેરફારોને સમજવા માટે બંને ચાર્ટની ઘાતાંકીય વલણ રેખાને વિસ્તૃત કરવી જોઈએ. આપણે અત્યારે અને આપણી આંખો સમક્ષ સમુદ્રના મૃત્યુનું પરિણામ જોઈ રહ્યા છીએ. અગાઉ ઉલ્લેખિત નકશામાં આ ગ્રહ પર તાપમાનની અસંગતતાઓ દર્શાવવામાં આવી હતી, જેમાં સાઇબિરિયા વિસ્તારમાં મરૂન રંગની લોહિયાળ જગ્યા હતી, જે તેના મૃત્યુને સ્પષ્ટપણે કેદ કરે છે. સમુદ્રનું મૃત્યુ. કૃપા કરીને નકશાને વધુ સારી રીતે સમજવા અને સમજવા માટે વધુ એક વખત નકશા તરફ જુઓ અને સમજો કે આ કાળો ડાઘ હકીકતમાં આપણા મૃત્યુનું વમળ છે. તે એક ભયાનક પ્રક્રિયાને પ્રગટ કરતી દર્શાવે છે, એટલે કે મારી પ્રસ્તાવનામાં દર્શાવ્યા મુજબ સાઇબેરિયાના ઊંડાણમાં મેઘમાં પ્રવૃત્તિઓની સક્રિયતા અને તીવ્રતામાં નાટ્યાત્મક રીતે વધારો થયો છે. તો હવે આપણી રાહ શું જોઈ રહ્યું છે? જટિલ, સરળ, આબેહૂબ સ્પષ્ટ જવાબ છે. ગરમ સ્ટવ પર બરફનો ટુકડો મૂકો. શું થાય છે? બરફ ઝડપથી પીગળી જાય છે. આ જ રીતે ગરમ મેઘમાં પ્લેટને ક્ષીણ કરી નાખે છે, જે આપણા બરફના ટુકડાની જેમ પીગળે છે. તે એટલું સરળ છે. સાઇબેરિયાની નીચે અત્યારે આવું જ થઈ રહ્યું છે. આ અનિયંત્રિત પ્રક્રિયાને ચાલુ રાખવાથી ફક્ત એક ઉચ્ચ અનુમાનિત પરિણામ તરફ દોરી જશે, એક વૈશ્વિક આપત્તિ જે માત્ર રશિયાને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો નાશ કરવા માટે સક્ષમ છે. હવે આપણે શું કરી શકીએ? આબોહવા અને જીઓડાયનેમિક આપત્તિઓના તોળાઈ રહેલા જોખમોનો સામનો કરવા માટે પ્રથમ મૂળ કારણોને સમજવું જરૂરી છે. તે છે પૃથ્વીના કોરનું સામૂહિક સ્થળાંતર, ઊંડે બેઠું મેઘમાનો ઉદય, સપાટીના સ્તરે અને સમગ્ર પૃથ્વી પર ઊંડા કેન્દ્રિત ધરતીકંપો. એમ બંનેમાં ધરતીકંપની પ્રવૃત્તિમાં વધારો તમામ એક જ દિશામાં નિર્દેશ કરે છે, પૃથ્વીની આંતરિક ઊર્જામાં વધારો. પરંતુ આ વધારાની ઊર્જાનો સ્ત્રોત ક્યાં છે? આ પ્રશ્નનો જવાબ ઘણા વર્ષોથી એલએટીઆરએના વૈજ્ઞાનિકો દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે, સાબિત કરવામાં આવ્યો છે અને જાહેરમાં જાહેર કરવામાં આવ્યો છે, જેમ કે મેં ભૂતકાળમાં ઘણી વખત ભારપૂર્વક જણાવ્યું છે. એલએટીઆરએના વૈજ્ઞાનિકોના આંતરશાખાકીય જૂથ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધન અનુસાર પૃથ્વી પર આબોહવા અને જીઓડાયનેમિક ફેરફારોનું મુખ્ય કારણ બાહ્ય કોસ્મિક પ્રભાવો છે, જે વધારાની ઊર્જાને પૃથ્વીના હાર્દમાં સ્થાનાંતરિત કરે છે, જે મેઘમાં પ્રવાહના સક્રિયકરણ તરફ દોરી જાય છે, જે લિથોસ્ફિયરને ક્ષીણ કરે છે. આ ચક્રીય પ્રક્રિયા દર 12,000 વર્ષે એક વખત થાય છે, જેમાં દર 24,000 વર્ષે વધુ વિનાશક તબક્કો જોવા મળે છે. આ ચક્રીય અસર ભૂતકાળમાં પૃથ્વી પરની ઘણી વૈશ્વિક આપત્તિઓનું કારણ બની છે. આજે આ ચક્રીય બાહ્ય પ્રભાવ આપણા અંત અને આપણા સમગ્ર ગ્રહનો અંત લાવી રહ્યો છે. સમુદ્રનું પાણી માઇક્રોપ્લાસ્ટિક્સથી પ્રદૂષિત થાય છે, જે તેની ઉષ્મીય વાહકતા અને પૃથ્વીના ઊંડાણમાંથી વધારાની ગરમીને વાતાવરણમાં વિખેરી નાખવાની તેની ક્ષમતાને વિક્ષેપિત કરે છે. તે હકીકતને કારણે આ પરિસ્થિતિ વધુ વણસી છે. અમે અબજો વર્ષોથી અસરકારક રીતે કામ કરી રહેલી પૃથ્વીની ઠંડક પ્રણાલીને વિક્ષેપિત કરી છે અને લગભગ નાબૂદ કરી દીધી છે. બદલામાં આજે આપણે માત્ર આપણા પોતાના જીવનને જ નહીં પરંતુ સમગ્ર ગ્રહના જીવનને પણ જોખમમાં મૂકી રહ્યા છીએ. આ બાહ્ય વૈશ્વિક અસરના પ્રભાવ હેઠળ આપણા સૌરમંડળની અંદરના અન્ય ગ્રહો પણ ચક્રીય રીતે પરિવર્તનનો અનુભવ કરે છે. આ જ કારણ છે કે
પૃથ્વી સાથે સુમેળ સાધીને સૌરમંડળના અન્ય ગ્રહો પણ તેમના કોર, તાપમાનની પેટર્ન, પરિભ્રમણ ગતિશીલતા, વાતાવરણ અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો સાથે સંબંધિત ફેરફારો દર્શાવે છે. ખાસ કરીને પૃથ્વી પરની જેમ જ, જ્યાં એક ચોક્કસ પ્રદેશ સાઇબેરિયા કોર અસ્થિરીકરણને કારણે વોર્મિંગનો અનુભવ કરી રહ્યો છે, ચંદ્ર સહિત અન્ય ગ્રહો અને ઉપગ્રહો પર પણ આવી જ પિનપોઇન્ટ હીટિંગ ઘટનાઓ જોવા મળે છે. આ તેમના કોરમાં વધારાની ઊર્જાના પ્રસારણ સાથે પણ જોડાયેલું છે. માત્ર પૃથ્વી પર જ નહીં, પરંતુ સૌરમંડળના અન્ય ગ્રહો પર પણ આબોહવામાં ફેરફારોની ઘટના સૂચવે છે કે માનવશાસ્ત્રીય પરિબળ વર્તમાન આબોહવા પડકારનું મુખ્ય કારણ નથી, જેમ કે કેટલાક લોકો દાવો કરે છે, પરંતુ નોંધપાત્ર તીવ્રતાનો વૈશ્વિક પ્રભાવ છે, જેને એલએટીઆરએના વૈજ્ઞાનિકોએ લગભગ એક દાયકા પહેલા ચેતવણી આપી હતી. આમ, આ બાહ્ય ચક્રીય પ્રભાવ વધારાની ઊર્જાને પૃથ્વીના હાર્દ સુધી પહોંચાડે છે, જે ગરમીમાં રૂપાંતરિત થાય છે ત્યારે મેઘમાં પ્રવાહને ઉત્તેજિત કરે છે, જે લિથોસ્ફિયરને અસ્થિર કરે છે. આને પરિણામે સાઇબિરિયામાં હવે અનુભવાતી તીવ્ર વોર્મિંગમાં પરિણમી છે, જેને અન્ય કોઈ કારણો દ્વારા સમજાવી શકાતું નથી. આ પ્રક્રિયા વેગ પકડશે અને વિશ્વના અન્ય ભાગોમાં પણ ફેલાશે. સાઇબિરિયા એ ગ્રહની અંદર વધેલી ઊર્જાને કારણે મોટા પાયે પ્રલયના ભય હેઠળના ઘણા પ્રદેશોમાંનો એક છે. આ ગ્રહ પરના અન્ય જોખમી બિંદુઓ, જેમ કે યલોસ્ટોન સુપરવોલ્કાનો, પણ વૈશ્વિક આપત્તિ પેદા કરી શકે છે. તદુપરાંત, પૃથ્વી પર આબોહવા અને જીઓડાયનેમિક આત્યંતિક ઘટનાઓના વિકાસ અને તીવ્રતાની પ્રગતિને ઘટાડવા તરફ હાલમાં કોઈ વલણ નથી. તેના બદલે, તેમના માટે વધુ ખરાબ થવાનું વલણ છે. આપણું વિશ્વ ઘણું નાનું છે, અને તેના નુકસાનનું જોખમ ઘણું મોટું છે. એ સમજવું ખૂબ જ અગત્યનું છે કે આપણે મોટા પાયા પરની આપત્તિઓ અને કુદરતી આપત્તિઓના સમયગાળામાં પ્રવેશી રહ્યા છીએ, જે આગામી વર્ષોમાં આપણી માનવતા અને આપણા ગ્રહને સંભવિતપણે બરબાદ કરી શકે છે. આથી, આજે માનવતા બે મુખ્ય મુદ્દાઓનો સામનો કરી રહી છે જે આપણા તાત્કાલિક ધ્યાન અને નિરાકરણની માંગ કરે છે. પ્રથમ બાહ્ય વૈશ્વિક પ્રભાવ સાથે સંબંધિત છે, જે પહેલેથી જ આપણા ગ્રહને ન પૂરાય તેવું નુકસાન પહોંચાડી રહ્યું છે. બીજો મૃત સમુદ્ર છે, જે પૃથ્વીના ઊંડાણમાં વધુ વોર્મિંગને ઉત્પ્રેરિત કરે છે. ઉકેલોનું અસ્તિત્વ અવશ્ય છે અને આપણે જરૂરી ક્રિયાઓની સમજ ધરાવીએ છીએ. પૃથ્વી પરનું કોઈ પણ એક રાષ્ટ્ર સ્વતંત્ર રીતે આ મુદ્દાઓને ધ્યાનમાં લઈ શકશે નહીં. આનું કારણ રાષ્ટ્રોની વર્તમાન સ્થિતિ છે, જે વિભાજિત છે અને સર્વસંમતિ, એકતા અને આ ઘાતક આબોહવા જોખમનો સામનો કરવા છતાં એકીકૃત વલણનો અભાવ છે. વિજ્ઞાન પણ ખંડિત છે એ કોઈ યોગાનુયોગ નથી. દરેક વૈજ્ઞાનિક તેમના પોતાના ક્ષેત્રમાં સંકુચિત રીતે નિષ્ણાત છે, અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ સમગ્ર ચિત્રને સમજી શકતું નથી. તેવી જ રીતે, ભૂસ્તરશાસ્ત્રનું ક્ષેત્ર એ જ રીતે અસંખ્ય શાખાઓમાં વહેંચાયેલું છે જે ક્રિયા પ્રતિક્રિયા કરવામાં નિષ્ફળ જાય છે. દરેક શિસ્તની અંદર અલગ અલગ સંશોધન પ્રયત્નો થાય છે, તેમ છતાં એક વ્યાપક ડેટા માળખું સ્પષ્ટપણે ગેરહાજર છે. આવા સંજોગોમાં, આપણે કેવી રીતે વ્યાપકપણે સમજી શકીએ કે ગ્રહની આબોહવા સાથે ખરેખર શું થઈ રહ્યું છે? સાઇબેરિયામાં અસંગતતાઓમાં વધારો જોવા મળે છે અને પૃથ્વીના સ્તરોમાં અસામાન્ય ફેરફારો જોવા મળે છે, તેમ છતાં એવા કોઈ ચોક્કસ ખુલાસા નથી જે આપણને આ ભયંકર પરિસ્થિતિમાંથી બચવાની સહેજ પણ નજીક લાવે. વૈજ્ઞાનિક ક્ષેત્રમાં વર્તમાન મુદ્દાની એકીકૃત સમજણનો સદંતર અભાવ છે. આવી સમજણને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાયે આ બાબતના અભ્યાસમાં ખરા અર્થમાં અને ઊંડાણપૂર્વક ઝંપલાવવું જોઈએ અને વિશ્વને એક સુસંગત સમગ્ર તરીકે જોવું જોઈએ. જ્યારે મેં મારી જાતને એલએટીઆરએ વૈજ્ઞાનિકોના સંશોધનથી પરિચિત કરી તેમની ગણતરીઓની ચકાસણી કરી અને આપણા ગ્રહની આબોહવાની સ્થિતિ વિશે તેમના નિષ્કર્ષોની ચોકસાઈની પુષ્ટિ કરી, ત્યારે હું આવો સર્વગ્રાહી પરિપ્રેક્ષ્ય રચવા માટે સક્ષમ હતો. કૃપા કરીને મને આધુનિક વૈજ્ઞાનિક વિશ્વની સ્થિતિ વિશે એક સંક્ષિપ્ત દૃષ્ટાંત દોરવાની મંજૂરી આપો. કલ્પના કરો, જો તમે ઈચ્છો તો, એક સાહિત્યિક પ્રયોગની કલ્પના કરો જેમાં એક પ્રખ્યાત, પ્રભાવશાળી પ્રકાશિત કૃતિ તદ્દન શાબ્દિક રીતે વિઘટિત કરવામાં આવે છે અને એકલા વ્યક્તિગત પાત્રની રેખાઓને સ્વીકારતા સ્વતંત્ર સંક્ષિપ્ત પુસ્તકોમાં સુધારવામાં આવે છે.
હું ફક્ત કલ્પના કરી શકું છું કે આ સ્ટોરીલાઇનનું શું કરશે. આ સંદર્ભમાં મારો સંવાદ સાઇબિરિયા પર કેન્દ્રિત હોવાથી રશિયાના એક મહત્વપૂર્ણ પ્રદેશ હું સ્વર્ગીય મેસરની પસંદગી કરવા જઈ રહ્યો છું. દોસ્તોવ્સ્કી અને તેની શ્રેષ્ઠ કૃતિ ક્રાઇમ એન્ડ સજા મારા ઉદાહરણ તરીકે. જો આ સંશોધિત રીતે લખવામાં આવે તો દોસ્તોવ્સ્કીનું તેજસ્વી અને પ્રભાવશાળી કાર્ય ટૂંકી વાર્તાઓની શ્રેણી બની ગયું હોત, જે આ લેખના સંપૂર્ણ વિચારને પ્રતિબિંબિત કરતું ન હતું. પરિણામે કોઈ પણ લેખકની વાર્તાના સારને પકડી શકશે નહીં અને દરેક વ્યક્તિના અભિપ્રાયને ફક્ત વ્યક્તિગત પાત્રો દ્વારા જ આકાર આપવામાં આવશે. આ ચોક્કસપણે આજની આધુનિક વિજ્ઞાનની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. સંશોધનનું વિભાજન અને વિભાજન આપણને ટ્રાન્સપીરિંગ શું છે તેના સંપૂર્ણ ચિત્રને સમજવામાં અને સમજવામાં અટકાવે છે. જ્યારે આપણે બધા પાત્રોના પ્રભાવથી આપણી નવલકથા બનાવીશું, ત્યારે જ આપણે આ વાર્તાઓની સાકલ્યવાદી સામગ્રીને સ્વીકારી શકીશું. આ સહયોગી મિશનને ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ કરવું આવશ્યક છે, જ્યારે આપણી પાસે હજી પણ પ્રભાવ પાડવાની તક છે. હાલમાં આપણે આપણા ગ્રહ પર આબોહવા અને ભૂરાસાયણિક અસંગતતાઓમાં અભૂતપૂર્વ ઐતિહાસિક ઉછાળો, શક્તિશાળી વિનાશક આપત્તિઓ અને નિકટવર્તી સંપૂર્ણ પતન દ્વારા ચિહ્નિત થયેલી કટોકટીની પરિસ્થિતિમાં છીએ. હાલની પરિસ્થિતિને બે મુખ્ય પરિબળો દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે જે માનવતા માટે જોખમ ઊભું કરે છે. પ્રથમ પરિબળ બાહ્ય કોસ્મિક પ્રભાવ છે જે પૃથ્વીની મુખ્ય ઊર્જામાં વધારો કરે છે. બીજું પરિબળ સમુદ્રનું વિક્ષેપ છે, જે ગ્રહની ઊંડાઈને ઠંડક આપવાની અને વધારાની ગરમીને દૂર કરવાની તેની ક્ષમતાને નબળી પાડે છે. વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય માટે અનિવાર્યતા એ છે કે તાત્કાલિક ધોરણે એકીકૃત આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક કેન્દ્રની સ્થાપના કરવી, આપણા પ્રયત્નોને જોડવું અને માનવતાને જોખમમાં મૂકતા આ બંને જોખમોને દૂર કરવા માટેની પદ્ધતિઓને ઓળખવી. સૌપ્રથમ અને સૌથી અગત્યનું, આપણે ગ્રહને બાહ્ય વૈશ્વિક પ્રભાવથી બચાવવાની જરૂર છે, તેના પરિણામોને સુધારવાની જરૂર છે, અને જે આગ અને આપત્તિઓ પહેલેથી જ બની ચૂકી છે અને બનતી રહે છે તેને દૂર કરવાની જરૂર છે. આ પ્રાપ્ત કરવા માટે આપણે એક બાહ્ય ઢાલ વિકસાવવી પડશે જે આપણને કોસ્મિક કિરણોત્સર્ગથી સુરક્ષિત રાખે છે. બીજું, આપણે સમુદ્રને પુનર્જીવિત કરવાની અને તેના ગરમી સંચાલન કાર્યને પુનર્સ્થાપિત કરવાની જરૂર છે. આપણી પાસે જરૂરી પરિણામો પ્રાપ્ત કરવા માટે પાયાનું જ્ઞાન છે અને હજી પણ તેમ કરવાની તક છે. તેમ છતાં આપણે સફળ થઈએ છીએ કે કેમ તેનો આધાર દરેક તાર્કિક વ્યક્તિ પર રહેલો છે, જે સમસ્યાના હાર્દને સમજવા અને તે સમજણ અનુસાર કાર્ય કરવા સક્ષમ છે. હવે હું તમામ તર્કસંગત અને વિચારશીલ વ્યક્તિઓને સંબોધિત કરી રહ્યો છું. જો તમને પરિસ્થિતિની ગંભીરતા અને તોડાઈ રહેલા ખતરાની તીવ્રતાનો અનુભવ થતો હોય, અને જો તમે આબોહવાના આલેખો વચ્ચે સમાનતાઓ દોરી શકો જે પ્રગતિને પૂરતા પ્રમાણમાં રજૂ કરે છે, અને આપત્તિઓના ભયજનક ઝડપથી વધારાને જોઈ શકો છો, તો હું તમને વિનંતી કરું છું, કૃપા કરીને મૌન ન રહો. તેના બદલે આ વૈશ્વિક આપત્તિના સાર અને જોખમને સમજાવવા અને સ્પષ્ટ કરવાની દરેક તકનો ઉપયોગ કરો. જે લોકોએ હજી સુધી તેમની આંખો ખોલવાનું અને તેને સમજવાનું પસંદ કર્યું નથી, હું ઈચ્છું છું કે તમારામાંના દરેક આ વિષય પર સંવાદ ખોલે. યાદ રાખો કે વધતી પ્રગતિની ગતિને ધીમી કરવા માટે કંઈ નથી જે આપણને અને સમગ્ર ગ્રહને આપણા આત્મમૃત્યુ તરફ દોરી જાય છે. બોલ્ડ બનો. આ તોડાઈ રહેલા વૈશ્વિક પડકાર અને આપત્તિ અંગે આપણે જેટલી વહેલી તકે જાહેર જનતાને સ્પષ્ટ કરીશું અને શિક્ષિત કરીશું, તેટલી જ ઝડપથી રાજકીય પરિબળો આ બાબતે જવાબદારીપૂર્વક કાર્ય કરવાનું પસંદ કરશે. જ્યારે આપણે ખંડિત રહીએ છીએ અને એકબીજા સાથે સંઘર્ષમાં રહીએ છીએ, ત્યારે રાજકારણીઓ સંગઠિત થઈ શકતા નથી અને કરશે પણ નહીં. તેના બદલે તેઓ તેમની ટેવવાળી રાજકીય પ્રથાઓને કાયમી બનાવશે, વિશ્વને બરબાદ કરવા માટે નિંદા કરશે. માત્ર નિકટવર્તી અને અનિવાર્ય આપત્તિઓ અને તેમના કારણો અને સમયરેખાઓ વિશેની વૈશ્વિક જાગૃતિ જ રાજકારણીઓને તાકીદે કાર્ય કરવાની અને વિશ્વને એક કરવાની ફરજ પાડશે. પોતાની પુરાણી માન્યતાઓને અપનાવનારા રાજકારણીઓ માટે સમકાલીન માનવતાના હિતો સાથે તાલમેળ સાધવો એ શા માટે આટલું બધું મહત્વનું છે? સહેલું, કારણ કે આજે ફક્ત રાજકારણીઓ જ એકીકૃત વૈશ્વિક વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રની સ્થાપના માટે અંતિમ નિર્ણય લઈ શકે છે, જેનો હેતુ માનવતા અને સમગ્ર ગ્રહ માટે મુક્તિ પ્રદાન કરવાનો છે. આ એકદમ આવશ્યક પગલું છે.
વિજ્ઞાનના બધા જ ક્ષેત્રો અને શાખાઓ તેમની વિશિષ્ટતાને ધ્યાનમાં લીધા વિના આ એકવચન કેન્દ્રના વહીવટ હેઠળ આવવું જોઈએ. વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાયનું પ્રાથમિક ધ્યાન એક છત્ર હેઠળ આવવું જોઈએ જો આપણે આબોહવાના પતનનો સામનો કરવો હોય અને એક સંસ્કૃતિ તરીકે આપણા અસ્તિત્વને સુનિશ્ચિત કરવું હોય તો આપણું અસ્તિત્વ સ્માર્ટફોન, ફેશનેબલ કાર અથવા ગુપ્ત સુપરસોનિક મિસાઇલોના નવા મોડેલોના પ્રકાશન પર આધારિત નથી જે આપણા વિનાશને ધ્યાનમાં રાખીને છે. જો કે આપણું અસ્તિત્વ વિશ્વ વિજ્ઞાન પર આધારિત છે જે શક્ય તેટલી વહેલી તકે એક જ વૈજ્ઞાનિક કેન્દ્રમાં જોડાય છે. જો આબોહવાની આપત્તિઓ આગળ વધતી રહેશે તો આપણે ટકી શકીશું નહીં જે આપણા ગ્રહ અને આપણા જીવનને નષ્ટ કરી દેશે. સમસ્યારૂપ આબોહવા વર્તણૂકની ઘટના ઝડપી આવર્તનના ભયાનક દરે વધી રહી છે તેના માર્ગમાં માનવ જીવનનો નાશ કરે છે. પ્રતિકૂળ આબોહવાની પ્રવૃત્તિનો ઉદ્ભવ થતો વિનાશ પૃથ્વી પર વિનાશ વેરશે. યુદ્ધના ક્ષેત્રમાં મુલાકાત લેવાયેલા સમકાલીન શસ્ત્રોની અસરને ગ્રહણ કરશે. હકીકતમાં ટૂંક સમયમાં મિસાઇલોની પણ જરૂર નહીં પડે. જો તેના પર અંકુશ મૂકવામાં નહીં આવે તો આબોહવા આપણને એટલી ઝડપે અને એટલી માત્રામાં ખતમ કરી નાખશે કે યુદ્ધોને અપ્રચલિત બનાવી દેવામાં આવશે. તેમ છતાં વિશ્વના નેતાઓ હજી પણ સામૂહિક વિનાશના શસ્ત્રો ઉત્પન્ન કરે છે અને આપણા ગ્રહના તોડાઈ રહેલા વિનાશને રોકવા માટે સંપૂર્ણપણે કશું જ કરતા નથી. આ ક્ષણે આપણે 24,000 વર્ષના ચક્રના સક્રિય તબક્કાની નજીક પહોંચી રહ્યા છીએ. તે ચોક્કસપણે કહી શકાય કે આ ઘાતાંકીય વલણના આધારે આપણે તેને ચક્રની પરાકાષ્ઠા સુધી પહોંચાડીશું નહીં. આ હકીકત છે. જો આપણે કશું જ કરવાનું પસંદ ન કરીએ તો મારે તમને પરિણામની યાદ અપાવવાની જરૂર નથી. હું ફરી એક વાર ભારપૂર્વક કહું છું કે વિજ્ઞાનના તાત્કાલિક એકીકરણ વિના આપણે ટકી શકીશું નહીં. આપણે એકીકૃત વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર વિના ટકી શકીશું નહીં જે તમામ જ્ઞાન, શ્રેષ્ઠ વૈશ્વિક આંતરશાખાકીય કુશળતા એકત્રિત કરવા અને આ બધાને માનવતાની મુક્તિ તરફ દોરી જવા માટે સક્ષમ છે. દરરોજ આપણે વિલંબ કરીએ છીએ તે આપણા બધા માટે એક વાક્ય છે. આપણે વધુ વારંવાર અને વધુ સંખ્યામાં નાશ પામીશું. આ વિનાશક પ્રક્રિયા જેમ જેમ આગળ વધશે તેમ તેમ આપણી પાસે ઓછી તકો અને સંસાધનો રહેશે અને ઓછા વૈજ્ઞાનિક કેન્દ્રો, પ્રયોગશાળાઓ અને વેધશાળાઓ ટકી રહેશે જ્યાં સુધી સંપૂર્ણ અરાજકતા શરૂ ન થાય ત્યાં સુધી, જ્યારે આપણે પછી વાતચીત કરવાની, જીવનરક્ષક સંશોધન હાથ ધરવાની ક્ષમતા ગુમાવીશું, કોઈ પણ પૂર્વ નિર્ધારિત ક્રિયા કરીશું. હવે આપણે વિશ્વ વિજ્ઞાનને સંગઠિત કરીએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સુધારો કરીએ એ જરૂરી છે. ફક્ત રાજકારણીઓ જ આ લાવી શકે છે. સમગ્ર વૈશ્વિક સમુદાયની સલામતી સામે જોખમ ઊભું કરનાર ઝડપી અને અભૂતપૂર્વ આબોહવા પરિવર્તનનો સામનો કરતા રાજકારણીઓએ અને અર્થશાસ્ત્રીઓએ એકીકૃત આયોજિત અર્થતંત્રનું એક નવું મોડેલ તૈયાર કરવું જોઈએ. આ મોડેલને આબોહવાના જોખમોના વ્યાપક આકારણી અને વિનાશક પરિણામોની વિશ્લેષણાત્મક આગાહીમાં આધારિત હોવું જોઈએ. એકીકૃત અર્થતંત્રે દરેક દેશના ભૌગોલિક સ્થાન, સંસાધન સંભવિતતા અને માળખાગત વિકાસને ધ્યાનમાં લેવો જોઈએ, જ્યારે સહયોગ અને આંતરરાષ્ટ્રીય સંકલનને પ્રોત્સાહન આપવું જોઈએ. દરેક રાષ્ટ્રએ આ વૈશ્વિક પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ. જરૂરી ક્ષમતાઓ ધરાવતા દેશોએ સમગ્ર વૈશ્વિક સમુદાયની ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવા જોઈએ. આમાં વ્યૂહાત્મક ખાદ્ય ભંડાર બનાવવાનો સમાવેશ થાય છે. તદુપરાંત તોડાઈ રહેલી આબોહવાની આપત્તિઓ સામે તમામ રાષ્ટ્રોના માળખાગત સુવિધાઓની સ્થિતિસ્થાપકતા વધારવી મહત્વપૂર્ણ છે. બાંધકામના ધોરણો અને ધોરણોનું તાત્કાલિક પુનઃમૂલ્યાંકન કરવું, ઊંચા ટકાઉપણાની સામગ્રી અને માળખા રજૂ કરવા, અને આ પ્રદેશની ભૌગોલિક લાક્ષણિકતાઓ અને વિકસતી આબોહવા અને ભૂરાસાયણિક લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને સલામત ઝોનમાં નવી ઇમારતો અને શહેરોનું નિર્માણ કરવું હિતાવહ છે. તમામ વૈશ્વિક ઉદ્યોગ ક્ષેત્રોને આબોહવાની આપત્તિઓના પરિણામોને રોકવા અને ઘટાડવા તરફ ફરીથી નિર્દેશિત કરવું આવશ્યક છે. બાંધકામ સંબંધિત અને બચાવલક્ષી બંને વિશિષ્ટ ઉપકરણોના ઉત્પાદનમાં વધારો કરવો આવશ્યક છે.
તેમની અખંડિતતા જાળવવાની સાથે સાથે દરેક રાષ્ટ્રએ એકીકૃત વૈશ્વિક આર્થિક ક્ષેત્રનો એક ભાગ બનવું જોઈએ, જેને સમગ્ર સંસ્કૃતિના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે તમામ સંસાધનોને એકત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. હવેથી ત્યાં એક જ રાજકીય વ્યૂહરચના હોવી આવશ્યક છે, જે વિશ્વભરમાં ગ્રહની મુક્તિ અને બધી માનવતાના અસ્તિત્વ પર કેન્દ્રિત છે. રાજકારણીઓએ તાકીદે સમાન ભૂમિકા શોધી કાઢવી જોઈએ અને રાજકીય, રાષ્ટ્રીય અને ભાષાકીય સિદ્ધાંતો પર આધારિત તમામ આંતરરાષ્ટ્રીય વિખવાદો અને વિભાજનોનો અંત લાવવો જોઈએ. બધા જ મતભેદો ભૂંસી નાખવા જોઈએ. બધા યુદ્ધો અટકાવી દેવા જોઈએ. રેટ્રિકની સ્થાપના એ માન્યતા પર કરવામાં આવી હતી કે તમામ માનવતા એક સંયુક્ત પરિવાર છે, જે અસ્તિત્વના સહિયારા જોખમનો સામનો કરી રહ્યો છે. તેને દર્શાવવું આવશ્યક છે. મૃત્યુની સામે આપણી પાસે ભાગલા પાડવા માટે કંઈ નથી. હકીકતમાં કશું જ આપણને અલગ પાડતું નથી. અત્યારે આપણે એક પ્રચંડ તોડાઈ રહેલી આપત્તિના એક સાક્ષાત્કારથી બંધાયેલા છીએ. આ મુશ્કેલીઓનો સામનો કરીને આપણે એક થવું જોઈએ અને આપણા વિશ્વ અને માનવતાને બચાવવા માટે આપણાથી બનતું બધું જ કરવું જોઈએ. સરહદો ખોલવી અનિવાર્ય છે, જેથી લોકો આપત્તિગ્રસ્ત વિસ્તારોમાંથી બાકીના સલામત પ્રદેશોમાં જવાની ફરજ ન પડે ત્યાં સુધી રાહ જોયા વિના મુક્તપણે વિવિધ દેશોમાં જઈ શકે અને અનુકૂલન સાધી શકે. આમ કરવાથી લોકો એકીકૃત આર્થિક ક્ષેત્રની અંદર વિશ્વભરમાં ફરશે, જે સુનિશ્ચિત કરશે કે દરેક વ્યક્તિને સ્થાનને ધ્યાનમાં લીધા વિના આવાસ, ખોરાક અને આવશ્યકતાઓ પૂરી પાડવામાં આવે. વધુમાં આદાનપ્રદાનના એકીકૃત નિયમો વિકસાવવા જોઈએ, જે વ્યક્તિઓના અધિકારો અને સ્વતંત્રતાઓના રક્ષણની બાંયધરી આપે છે, પછી ભલેને તે આબોહવામાં સ્થળાંતર કરનારાઓ હોય કે યજમાન સમુદાયો હોય. વૈશ્વિક આબોહવા કટોકટીના સંદર્ભમાં જ્યાં માનવતા સંપૂર્ણ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે, તે જરૂરી છે કે આપણે લશ્કરી દળોની ભૂમિકા અને કાર્યોનું પુનર્મૂલ્યાંકન કરીએ. તમામ લશ્કરી માળખાઓનું તાત્કાલિક પુનર્ગઠન જરૂરી છે, જેનું ધ્યાન માત્ર લશ્કરી પ્રવૃત્તિઓથી માંડીને સામૂહિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જીવન બચાવવા માટેની પ્રવૃત્તિઓ તરફ કેન્દ્રિત કરવું જરૂરી છે. તેની પ્રાથમિકતા માત્ર લશ્કરી કર્મચારીઓની પુનઃરૂપરેખા તૈયાર કરવાની જ નથી, પરંતુ કટોકટીની બચાવ કામગીરી સાથે સંબંધિત કાર્યો માટે વિશિષ્ટ લશ્કરી ઉપકરણોને પુનઃસ્થાપિત કરવાની અને અસાધારણ પરિસ્થિતિઓમાં ઝડપી પ્રતિસાદ આપવાની પણ છે. આ વર્ષે આપણે એવા સ્પષ્ટ ઉદાહરણો જોયા છે કે જ્યાં આપત્તિઓએ માત્ર કલાકોમાં જ યુએસ, ચીન અને જાપાનના સમગ્ર શહેરોનો નાશ કરી નાખ્યો છે. આ સમય દરમિયાન લશ્કરી દળો ક્યાં હતા? તેઓ નાગરિકોની મદદે આવ્યા ન હતા, અને જો તેમની પાસે હોય તો પણ તેઓને કઈ સેવા પૂરી પાડવાની તાલીમ આપવામાં આવે છે. આજે આપણે એકબીજા સામે યુદ્ધ કરવા તૈયાર છીએ, પરંતુ માનવતાના અસ્તિત્વ માટે આપણે લડવા તૈયાર નથી. જો કે આપણે આ દાખલામાં અસ્તિત્વ ચાલુ રાખી શકીએ નહીં. જો આપણે જીવવા માંગતા હોઈએ તો આપણે આપણી વૈશ્વિક વર્તણૂક બદલવી પડશે. હા, સમકાલીન રાજકીય નેતાઓ માટે અપરિચિત ભૂમિ હોઈ શકે છે અને હા, આ વર્તન એક નવી દુનિયાની રચના કરશે. પણ આ ભિન્ન જગતનું નિર્માણ થવું જોઈએ. તે એક એવું વિશ્વ છે જે તમામ સંઘર્ષોનો અંત લાવે છે અને તમામ હાલના ઉદ્યોગોને સર્જન અને એકતાના માર્ગ પર સ્થાપિત કરે છે. એક એવું વિશ્વ જે આબોહવા પરિવર્તનને આપણા સાર્વત્રિક અસ્તિત્વ માટેના સામાન્ય જોખમ તરીકે ઓળખે છે. હું એ બાબત પર ભાર મૂકવા માંગુ છું કે બાહ્ય વૈશ્વિક પ્રભાવના મુદ્દાઓ અને સમુદ્રના મૃત્યુ એ એવી બાબતો છે જેને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથકમાં થયેલી ચર્ચાઓમાં અગ્રતા આપવી જોઈએ. તે સમગ્ર માનવજાત માટે ચોક્કસપણે આ જ ખતરો છે કે આપણે યુએનના પોડિયમ પર વિચાર વિમર્શ કરવો જોઈએ, નહીં કે અન્ય કોઈ પણ વિષયો કે જે આપણને અસ્તિત્વની નજીક ન લાવે. આજે હું આપણા ગ્રહ પરની તમામ તર્કસંગત વ્યક્તિઓને સંબોધિત કરું છું. હું ખાસ કરીને એવા લોકો સાથે વાત કરવા માંગુ છું જેઓ વિશ્વની મીડિયા સંસ્થાઓના માલિક છે. તમે પણ આપણા જેવા જ માનવી છો, જેમના માટે તમે તમારા સામ્રાજ્યો રચ્યા છે તેવા પ્રિયજનો સાથે. તમારી પાસે ભવિષ્ય માટે મહત્વાકાંક્ષાઓ અને યોજનાઓ છે.
જો તમે ઈચ્છતા હોવ કે તમારો પારિવારિક વંશ ચાલુ રહે અને તમારા પ્રભાવ અને મીડિયા સામ્રાજ્યો સહન કરે, અને વધુ અગત્યનું, જો તમે ઈચ્છતા હો કે તમારું જીવન સચવાય, તો પત્રકારોને આબોહવા વિશે સત્ય બોલવાની મંજૂરી આપો. જો તમે તમારા મીડિયા પ્લેટફોર્મ પર તમારા પત્રકારોને હવામાન વિશે સાચું બોલવા પર મૌન રાખશો અને પ્રતિબંધિત કરશો, તો લોકો પરિસ્થિતિની ગંભીરતાને સંપૂર્ણપણે સમજી શકશે નહીં. પરિણામે તેઓ નિષ્ક્રિય રહેશે. ટૂંક સમયમાં જ આપણે એવા યુગમાં પ્રવેશીશું જ્યાં ન તો ઇન્ટરનેટ, ન તો ટેલિવિઝન કે ન તો ટેલિફોન સેવા હશે. અમે અંધાધૂંધીમાં ડૂબી જઈશું, જ્યાં તમારા નાણાં, તમારા સામ્રાજ્યો અને તમારી શક્તિ બધું જ મહત્વ ગુમાવી દેશે. તમારા અને તમારા પ્રિયજનો માટે એકમાત્ર ચિંતા સરળ અસ્તિત્વ હશે. જો કે આ નિકટવર્તી દૃશ્યમાં તમને દુઃખની વાત એ થશે કે તમે હવે કંઈ પણ બદલી શકતા નથી. તમે શક્તિહીન બનશો. ત્યાં સુધીમાં તમે તમારા બધા મીડિયા સંસાધનો ગુમાવી દીધા હશે, આમ જનતા પરનો પ્રભાવ ગુમાવશો અને તમારા સામ્રાજ્યો વિખેરાઈ જશે. તમારા સામ્રાજ્યોને જાળવવાની તમારી એકમાત્ર તક એ છે કે તમે માનવતા સાથે જોડાણ કરો અને લોકોને માહિતગાર કરવામાં ફાળો આપો અને બધા વિજ્ઞાનીઓને એક જ વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રમાં એક કરો. જો આપણે ઝડપથી બાહ્ય વૈશ્વિક પ્રભાવો સામે ઢાલ બનાવવાનો કોઈ ઉકેલ શોધી કાઢીએ અને જો આપણે સમુદ્રને પુનર્જીવિત કરીએ, તો જ તમારી પાસે તમારા સામ્રાજ્યોને બચાવવાની અને તેમને તમારા બાળકો સુધી પહોંચાડવાની તક મળશે. જો તમે તમારા જીવન, તમારા પ્રિયજનોના જીવન અને સમગ્ર માનવતાના જીવનની કદર કરતા હો, તો પત્રકારોને ચૂપ કરવાનું બંધ કરો. મેં આજે ચર્ચા કરી છે કે તેમને વૈશ્વિક આબોહવા પરિવર્તન વિશે ઉદ્દેશ્યપૂર્ણ અને પ્રામાણિક સત્ય વ્યક્ત કરવાની મંજૂરી આપો. લોકો આભારી થશે કે તમે આ કટોકટીની ક્ષણમાં માનવતા અને સમગ્ર ગ્રહને બચાવવા માટે ખભેખભો મિલાવીને ઊભા રહ્યા. તર્કસંગત અને સમજદાર નેતાઓ તરીકે યોગ્ય પગલું ભરીને તમે સમગ્ર માનવજાતને તમારા વંશ માટે, તમારા પોતાના માટે અને તમારા સામ્રાજ્યોને ટકી રહેવાની તક પૂરી પાડો છો. આ સિદ્ધ કરવા માટે તમારે તમારી જાતને લોકો સાથે અને ભવિષ્ય સાથે સાંકળી લેવી જોઈએ. અન્યથા માનવતાનું ભવિષ્ય નહીં હોય. આજે મારું સંબોધન તમામ સમજદાર લોકો તરફ નિર્દેશિત છે, જેઓ નિર્ણાયક વિચારકુશળતા ધરાવે છે અને જેઓ આબોહવા વિસંગતતા આલેખનું વિશ્લેષણ કરવામાં સક્ષમ છે, જે આ તોડાઈ રહેલી દુર્ઘટનાની ગંભીરતામાં રહેલી પ્રગતિની તીવ્રતાનું મૂલ્યાંકન કરે છે. આ ક્ષણે તમારી માનવ ફરજ એ છે કે જેઓ તેને સમજી શકતા નથી તેમને આ સ્પષ્ટ સમસ્યાના સારને સ્પષ્ટ કરવું. લોકોએ હવે શું કરવું જોઈએ અને શા માટે વિશ્વની મુક્તિ તેમના પર નિર્ભર છે તે સરળ અને સમજી શકાય તેવી ભાષામાં સ્પષ્ટ રીતે સ્પષ્ટ બનો. તમારે સત્યને માનવતા સુધી પહોંચાડવું જોઈએ. તમારે નિદાન પહોંચાડવું જ જોઈએ, જે નિદાન દર્દીએ જાણવું જોઈએ. આજે દર્દી આખી માનવતાનો છે અને નિદાન જીવન માટે જોખમી છે. આજે દરેક તર્કસંગત વ્યક્તિએ ડોક્ટર બનવું જ જોઈએ. દર્દી સાથે માનવતાના જીવનને જોખમમાં મૂકે તેવા નિદાનની વહેંચણી કરવી જોઈએ. જો આપણે આપણા નિદાન અને એ હકીકતથી અજાણ હોઈએ કે આપણે જીવલેણ રીતે બીમાર છીએ, તો આપણે નિષ્ક્રિયતામાં ચાલુ રાખીશું. નિષ્ક્રિયતા આપણને મારી નાખશે. તે આપણા વૈશ્વિક માનવ શરીરને વિખેરી નાખશે. જ્યારે આપણે બધા આ નિદાન અને તેના કારણોથી વાકેફ થઈશું, ત્યારે જ આપણે સત્ય જાણી શકીશું. આપણી સામૂહિક માનવીય આકાંક્ષા વિનાશને બદલે અસ્તિત્વ ટકાવી રાખવા તરફ વાળવામાં આવશે. રાજકારણીઓ કાર્યવાહી કરશે, નહીં તો તેઓ નાશ પામશે. જ્યારે દરેક જણ તેમના જીવનની માંગને જાણે છે અને વ્યક્ત કરે છે, ત્યારે જ રાજકારણીઓને યોગ્ય રીતે કાર્ય કરવાની ફરજ પડશે. અન્યથા તેઓ યુદ્ધો લડવાનું ચાલુ રાખશે, સત્તાને વળગી રહેશે જ્યાં સુધી આપણી આખી સંસ્કૃતિ સંપૂર્ણ અરાજકતામાં ન આવે ત્યાં સુધી. માનવતા તરીકે હવે આપણી પાસે એક જ સહિયારું ધ્યેય હોવું જોઈએ, શક્ય હોય તે રીતે અસ્તિત્વ ટકાવી રાખવું. આપણે લોકોને સ્વતંત્રતા અને અધિકારો પુનઃસ્થાપિત કરવાની જરૂર છે, જેથી તેમની ટકી રહેવાની ક્ષમતાને વધુમાં વધુ વેગ મળે. હજારો વર્ષોથી રાજકારણીઓએ આપણને વિભાજિત કર્યા છે, આપણને નફરત કરે છે અને એકબીજા સામે લડે છે, પરંતુ સમય આવી ગયો છે કારણ
પરસ્પર આદર અને એકતા. અન્યથા વિભાજિત રહીને અને એકબીજાને ધિક્કારવાથી આપણી નિષ્ક્રિયતા આપણા આત્મવિનાશ તરફ દોરી જશે. આખરે આપણી સમગ્ર સંસ્કૃતિના સંપૂર્ણ નાશમાં પરિણમશે. જો કે જો આપણે અત્યારે વૈશ્વિક રેટરિક બદલીએ, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર અને રાજકારણમાં રમતના નિયમોમાં ફેરફાર કરીએ અને વિજ્ઞાન અને માનવતાને એકીકૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ, તો આપણને ટકી રહેવાની તક મળશે. ગઈકાલે આવું જ થવું જોઈતું હતું. જો આપણે વધુ વિલંબ કરીશું તો આપણને તોડાઈ રહેલા આબોહવાના પતનને રોકવાની તક નહીં મળે. આજે આપણે જેનો સામનો કરીએ છીએ તે હવે માત્ર અતિરાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન નથી. તેના બદલે હાથ પરની બાબત સરળ છે. મનુષ્ય તરીકે શું આપણે ટકી રહેવા માંગીએ છીએ કે નહીં? આપણી સભ્યતાનું અસ્તિત્વ અત્યારે દરેક વાજબી વ્યક્તિની ક્રિયાઓ પર આધારિત છે. આપત્તિઓની આપત્તિજનક પ્રગતિ અને માનવજાત ટૂંક સમયમાં જે વિશાળ પડકારોનો સામનો કરશે તેને ધ્યાનમાં લેતા એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવું આવશ્યક છે જ્યાં દરેકને માનવીય લાગે અને સ્થાનને ધ્યાનમાં લીધા વિના રક્ષણની ખાતરી આપવામાં આવે. આ હાંસલ કરવા માટે એકીકૃત કાયદાઓ અને નિયમો એ સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે સ્થળાંતર કરવા માટે મજબૂર લોકો અને સ્થળાંતર કરનારાઓ બંનેના અધિકારોનું પારસ્પરિક સન્માન કરવામાં આવે. દેશોનું એક અલગ જૂથ આ બાબતનો ઉકેલ લાવી શકતું નથી. તેને સમગ્ર વિશ્વની એકતા દ્વારા જ ઉકેલી શકાય છે. આ એક સહિયારી આપત્તિ છે, તેથી સમાધાન સામૂહિક હોવું આવશ્યક છે. આજની તારીખે રાજકારણીઓ આ માટે તૈયાર નથી. આનો ઉકેલ એક વાસ્તવિક પડકાર છે, માત્ર રાજકારણીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે. આપણે આપત્તિઓ, અરાજકતા, વિભાજન અને સાર્વત્રિક મૃત્યુને ટાળીશું નહીં. જો આપણે અગત્યની બાબત પર નિષ્ક્રિય રહીશું તો આ મોડી ક્ષણે આપણી પાસે હજી પણ માનવતાને બચાવવાની મર્યાદિત તક છે. આમ કરવા માટે એ જરૂરી છે કે આપણે અત્યારે જ સામૂહિક રીતે કાર્ય કરીએ. આપણે એવા વિરોધાભાસનો સામનો ન કરવો જોઈએ કે જ્યાં હોમો સેપિયન્સ અથવા શાણા માનવી પ્રજાતિ શાણપણના અભાવને કારણે લુપ્ત થઈ જાય છે. ભગવાન અને વિજ્ઞાન આપણને મદદ કરે.